નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી જનરલ મીટિંગમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ કરતા ભારે શોર બકોરની વચ્ચે 38 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર થયું છે. નવી કલેક્ટર કચેરી ખાતે મળેલી જિલ્લા પંચાયતની બજેટ બેઠક દરમિયાન વિરોધ પક્ષના નેતા તેમજ અન્ય કોંગ્રેસ સદસ્યોએ પહેલેથી જ સભામાંથી લીધી હતી. વિપક્ષી નેતા મુબારક પટેલે કોંગ્રેસના 16 સૂચનોનો સ્વીકાર કરવા માટે આગ્રહ રાખતા શોર બકોર વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ વચ્ચે પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહેરા ઉગ્ર જોવા મળ્યા હતા. પ્રમુખે કોંગ્રેસના સભ્યો સભાગૃહને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોવાનો આરોપ લગાવી કહ્યું કે તમારા સૂચનો રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓમાં આવી જાય છે. તમે છેલ્લી ઘડીએ સૂચનો મૂક્યા છે, જેથી અમે તપાસીશું. કોંગ્રેસના સભ્યો બજેટમાં આંકડાની માયાજાળ રચી હોવાનું કહી મહિલા, બાળકો, ખેડૂતો અને શ્રમિકો માટે બજેટમાં કોઈ જોગવાઈ નહીં હોવાનો આક્ષેપ કરી તેમના સૂચનો રજૂ કર્યા હતા, જેથી ભાજપના સભ્યો પણ પ્રતિ આક્ષેપો કરતા ઉગ્ર માહોલ વચ્ચે પ્રમુખે બજેટ રજૂ કર્યું હતું, જેમાં વર્ષ 2025-26ના નાણાકીય વર્ષમાં ₹48.91 કરોડની ઉઘડતી સિલક અને 28.06 કરોડની અંદાજિત આવક મળી કુલ 76.98 કરોડની આવક સામે ₹38.9 કરોડનો ખર્ચ અંદાજવામાં આવતા ₹38.88 કરોડની બચત રહેશે. વડોદરા જિલ્લા પંચાયતની બજેટ મીટિંગમાં સરદાર પટેલ જયંતિ માટે ખર્ચની રકમ ફાળવવાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે તૂતુ મેમે થયું હતું. કોંગ્રેસના વિપક્ષી નેતા અને અન્ય સભ્યોએ બજેટમાં સરદાર જયંતિ માટે 2 લાખ ફાળવવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગાંધી જયંતિ માટે રકમ ફાળવી છે, તો સરદાર પટેલ જયંતિ માટે કેમ નહીં? કોંગ્રેસના અન્ય સભ્યોએ કહ્યું હતું કે સરદાર અમારા છે, અમે આ ભવનનું નામ સરદાર પટેલના નામે રાખ્યું છે. તો સામે પક્ષ ભાજપના આગેવાનોએ ડાયરીના ફોટા બતાવી કહ્યું હતું કે દર વર્ષે પંચાયતના પ્રાંગણમાં સરદાર જયંતિની ઉજવણી થાય છે, તેના ફોટા જુઓ. અમે 2 લાખ નહીં પણ 5 લાખ ફાળવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અમારો સરદાર પ્રેમ બતાવે છે. વડોદરા જિલ્લા પંચાયતની સભામાં કોંગ્રેસ દ્વારા આંગણવાડીઓના મુદ્દે આજે ફરી એકવાર રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષી નેતાએ કહ્યું હતું કે 112 આંગણવાડીઓ એવી છે જેમાં વરસાદનું પાણી ટપકે છે અને બાળકોને બહાર બેસાડવા પડે છે. 324 આંગણવાડીઓ જર્જરિત છે. તો પ્રમુખે કહ્યું હતું કે તમારા સમયમાં બનેલી આંગણવાડીઓમાં પાણી ટપકે છે. અમે 6 મહિનામાં બધી જ આંગણવાડીઓ તૈયાર કરી દઈશું. તમારી પાસે બાકી રહી જતી હોય તેવી આંગણવાડીનું લિસ્ટ હોય તો આપજો. વડોદરા જિલ્લા પંચાયતની ડાયરીનું આજે વિમોચન રાખવામાં આવ્યું હતું, જે દરમિયાન પૂર્વ કારોબારી ચેરમેનને હાજર નહીં રખાતા અને હાલના ચેરમેન હાજર રહેતા પૂર્વ ચેરમેન નારાજ થઈ ગયા હતા અને આગેવાનોએ તેમને સમજાવીને મનાવી લીધા હતા. ખાસ તો જિલ્લા પંચાયત વડોદરાની આજરોજ સામાન્ય સભા હતી અને બજેટ માટેની ખાસ મીટિંગ હતી. એ મિટિંગમાં વિરોધ પક્ષના સભ્યોએ 2 દિવસ પહેલાં સૂચનો કરેલા, કેમ કે નિયમ મુજબ દરેક સભ્યને આ જિલ્લા પંચાયતના બજેટની એક કાચી બુક આપવામાં આવતી હોય છે અગાઉથી. એનો અભ્યાસ કરીને જે તે સભ્ય પોતાના સૂચનો જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપી શકે. એટલે અમે આ બુકનો અભ્યાસ કરીને જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, પ્રમુખ સાહેબને સૂચનો કરેલા. સારી રીતે વિકાસ થાય એવું ઈચ્છતા નથી, જેથી જિલ્લા પંચાયતનું આ જે બજેટ છે એ બજેટ જે અમારો વિરોધ છે અમારો, અને આ જે બજેટ છે માત્ર કાગળ પર છે અને જિલ્લાનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ એ સર્વાંગી વિકાસ આ બજેટથી થઈ શકે નહીં. આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા વિકાસ ક્ષેત્રે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા સૂચવેલ વિકાસના કામો માટે 2025-26ના વર્ષના બેઠક દીઠ 12 લાખ રૂપિયા લેખે ₹4 કરોડ 8 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ જિલ્લાના વિકાસ માટે લોકહિતના કાર્યો માટે 4 કરોડ 50 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આમાં એવું છે કે ગ્રામ પંચાયત અમારા ઓફિસે પણ ઘણા સરપંચશ્રીઓ આવતા હોય છે, ગ્રામજનો આવતા હોય છે, તેમજ સભ્યશ્રીઓ જ્યારે પણ ગામમાં કોઈ સેમિનારમાં જતા હોય તો સભ્યશ્રીઓને પણ આવી રીતે સૂચનો કરવામાં આવે છે કે તમે તમારી ગ્રાન્ટમાંથી અમને આ કામ કરી આપો, આ કામ કરી આપો. જ્યારે આ લોકહિતના કાર્યો માટે દરેક સભ્યો પણ અમને સૂચવશે, એ દરેક સભ્યોના પણ સૂચનો અમે લઈશું અને એ પ્રમાણે જ આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે અને એ પ્રમાણે ગ્રાન્ટ વપરાશે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.